દુનિયા પર કુદરતનો કહેર। ચીન અમેરિકામાં પ્રકૃતિનું તાંડવ। ચીનમાં ફરી તબાહીનું પૂર। અમેરિકામાં આકાશમાંથી વરસી આફત। મહાસત્તા પર જોરદાર જળ પ્રહાર। શહેરમાં ઘૂસ્યા પૂરના પાણી। પાણીએ રસ્તાને લીધા બાંધમાં। રસ્તા પર વહ્યો નદી જેવો પ્રચંડ પ્રવાહ। અમેરિકા પર ફરી એકવાર કુદરતનો કહેર વરસ્યો। આ વખતે વારો હતો મધ્ય પૂર્વ અમેરિકાનો। વિસ્કોન્સિનમાં ભારે ફ્લેશ ફ્લડે વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। વિસ્કોન્સિન મિલવોકી શહેરમાં સૌથી વધુ અસર પહોંચી। આ વિસ્તારમાં રવિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે। મિલવોકી વિસ્તારમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। મિલવોકીના મેયર કેવેલિયર ચેવી જોન્સને રવિવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાતોરાત થયેલા ભારે પૂરથી શહેરના હજારો લોકો પ્રભાવિત થયા હતા। જુઓ આ દ્રશ્યો। શેરીઓમાં જાણે નદીઓ વહેવા લાગી હતી। સ્થળ ત્યાં જળ જેવા દ્રશ્યો સામે આવ્યા હતા। વાહનોએ તો જાણે જળ સમાધિ લઈ લીધી હતી। બીજી તરફ કેટલાય વાહન ચાલકો રસ્તા વચ્ચે જ અટવાયા હતા અને કારની છત પર સહારો લીધો હતો। રસ્તાઓ પણ પાણી થઈ જતા અનેક લોકો રસ્તામાં ફસાઈ ગયા। પૂરમાં હજારો વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। રસ્તાઓ પણ જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રહેણાંક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા। ઘરો અને પાર્કિંગ એરિયામાં પાણી ભરાઈ ગયું હતું, જેને લઈને પાર્ક કરેલા અનેક વાહનોએ પણ જળ સમાધિ લઈ લીધી હતી। દુનિયામાં મહાસત્તા તરીકે સ્થાપિત અમેરિકા પાસે તમામ પાવર છે, જો કે કુદરતી આપદા સામે અમેરિકા ઘૂંટણીએ પડી ગયું છે। ગ્લોબલ વોર્મિંગના કારણે અમેરિકા અનેક વાવાઝોડા અને કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે। ત્યારે કુદરત પણ જાણે કોપાયમાન થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। 9 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી ફ્લડ વોચની ચેતવણી જાહેર કરી હતી। ખાસ કરીને દક્ષિણ પૂર્વ વિસ્કોન્સિનમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ હતી। અડધી દુનિયા બેહાલ। રસ્તાઓ પર વહેતું પાણી। આફતમાં આવી જિંદગી। આ તરફ ચીન એકવાર ફરી પાણી થયું છે। હેનાન અને દક્ષિણ પશ્ચિમ ચીનના અન્ય સરહદી પ્રાંતોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે। ચીનના ઝેંગઝોમાં પૂરે ભારે નુકસાન સર્જ્યું છે। વાહનો પાણીમાં ડૂબી ગયા। અનેક બિલ્ડિંગને નુકસાન થયું, જેના કારણે તેને ખાલી કરાવવાની ફરજ પડી। ચીનના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। જ્યાં નજર પડે ત્યાં સુધી માત્ર પાણી જ પાણી દેખાયું। રસ્તાઓ પર માણસો તણાવા લાગ્યા।
ચીનના ઝેંગઝોમાં પૂરના પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાઈ ગઈ જિંદગી. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ છે કે બચવો તો કેવી રીતે? આ તસવીરોમાં જે ખાસ વાત છે તે એ છે કે મોટાભાગની તસવીરો શહેરી વિસ્તારોમાંથી આવી રહી છે. એટલે કુદરતનો આ ક્રોધ ચીનના શહેરો પર જ તૂટ્યો છે. પાણીના પ્રચંડ પ્રવાહ સામે માણસ લાચાર છે, તો પછી આ નિર્જીવ કારની તો શું વિસાત? પાણીની તાકાત આગળ બધા જ બે હાથ જોડી રહ્યા છે. ચીનમાં આ વખતે પૂરથી તબાહીની તસવીર સામે આવી છે. પૂર બાદ લોકોને અહીં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ ચીનમાં આ વર્ષે જે વરસાદ પડ્યો છે તેને છેલ્લા 60 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રહેણાંક વિસ્તારના આ દ્રશ્યો જુઓ. અહીં વાહનોએ જળ સમાધિ લઈ લીધી છે. પાણીનો આ ધસમસતો પ્રવાહ જુઓ. બધું જ તાણી જવા તૈયાર છે. પાણીમાં વાહનો તણાઈ રહ્યા છે. શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. શહેરમાં ચારે બાજુ જમીનનું કોઈ નામું નિશાન નથી. બસ પાણી જ પાણી છે. આમ અમેરિકાથી લઈને ચીન સુધી અનરાધાર આકાશી આફત યથાવત છે.